અલા એ તમે આ દારૂ પીને ખરાબ થઈ જશો, તમારા બચ્ચા બી ખરાબ થઈ જશે. આ સારું ના કહેવાય. એટલે મેં ભીખ માંગશે એમ? તો ભીખ જ માગવી પડશે ને પછી. અરે મેં ભીખ નહીં માંગો, દાબેલી ખાયો, દાબેલી પપ ખાયો અને નહીં મળે ને કોઈ તો હા હું કહું ઘાસ ખાવું, પણ ભીખ નહીં માંગો. સમજ્યા? તમને હું સમજાવું, દેખો દારૂ પીવાથી લેવલ ખલાસ થઈ જાય. દારૂ પીવાથી આપણું હાનિકારક છે. હા, હાનિકારક. એટલા માટે કહું છું કે દારૂ ના પીવો, એમાં તમારી ભલાઈ છે. દારૂ હાનિકારક નથી. દારૂ પીવાથી તો ગમે જે માણસો ને તો બાદશાહ થઈ જાય, બાદશાહ લાલ. સમજ્યા? એમ છે. હા, આ લોકોને સમજાવવાથી કોઈ ફાયદો નથી, પણ એને બહુ તમારું ખતમ છે બધું. ચાલ તું ખલાસ થઈ જાય તું અમારું. ભલે ખલાસ થઈ જાઓ, જાય. છોકરાની ફીના પૈસા દારૂ પી ગયા છો? પી ગયા. ફી વાપરી, અરે ફી વાપરી નથી અને દારૂ પી જશું. બોલા નથી આપતો, નથી આપતો. આજે તો પીવા જ આવશે, પીવા જ આવશે, પીવા જ આવશે. અલા ફોન ના કરે મોટા મોટી હેડો ઘેરે હેડો હેડો ઘેરે મોટા ફોન ના કરે હેડો હેડો દવાખાને જવું છે. આયો અરે ડોક્ટર સાહેબ આવતા જશે ફોન કરો ફોન પેટમાં દુખે છે, પેટમાં દુખે છે. આવતા જશે ડોક્ટર જલ્દી બોલાવો, પેટમાં દુખે છે. શું તકલીફ થાય છે ભાઈ? મારો ભાઈ દારૂ પીને પડ્યો તો ખેતરમાં. ભાઈ દારૂ એનો મિત્ર છે એ બી દારૂ પીએ છે. બંને દારૂ પીએ છે. આ ગામમાં બધા દારૂ હશે. મજા આવે મજા. આ ફેફસા ચડી જાય, કિડની ખરાબ થાય, કેન્સર થાય, જો સાહેબ ની વાત આંતરડો ખરાબ થાય. એ સાહેબ હા બોલો. બોલો મત, દવા કરો જલ્દી. અરે દવા દુખે છે, પેટમાં દુખે છે. ડોક્ટર સાહેબ ના હોમે ના બોલાય. ડોક્ટર સાહેબ હોમે ના બોલાય. ઇન્જેક્શન આવવું પડશે. અરે સાહેબ ઝેર એલો, ઇન્જેક્શન એલો, તો પછી ઝેર એલો નું. જલ્દી કરો. ભાઈ પીવાય ના યાર દારૂ. કેમ છો બાબુ કાકા? બાપુ પોચા કહેવાનું, બાપુ કાકા ને કહેવાનું. બાબુ પૂછા. હા અચ્છા એવું. પછી દવાખાનામાં જે ડોક્ટર સાહેબ આવ્યા હતા, હા, એમને શું કહ્યું? શું કરે? ઇન્જેક્શન આલ્યો અને બાટલો ચેવડો મોટો ચડાવ્યો, આવડી તો જાડી પાઇપ હતી, ડોલમાં નોસી દેવા. હા તો એ તો બાટલો હે ને તમારી શક્તિ આપશે, હા. તમે હે ને દારૂ છોડી દેશો. પણ હવે તબિયત સારી હે ને? આવો તમે સાહેબ. એમ હા. બધું સારું. ચાલ બેહો તો ખરા. હવે સાહેબ આયા હતા, ઉઠો. ડોક્ટર સાહેબ આયા હતા. શું કીધું પાછું નવું? ડોક્ટર સાહેબ મને પૂછ્યું હતું શું કહે? કે તમે ચોનો દારૂ પીવો છો? એમ હવે તો ચાલો દારૂ પીઓ તમે. એટલે મેં તો ડોક્ટર સાહેબ ને એમ કીધું કે હું તો રોમાનો દારૂ પીવું છું, રોમાનો. રમાનું? હવે તો પછી હવે ના પીતા? પીઓ પીઓ સાહેબે પીઓ. સાહેબે કીધું હોય ને હા. કે એમનું માન રાખવું પડે તમારા શરીર માટે. રોમાન નહીં પીવું. આપણે સોમાનો અમે સાહેબે મને એમ કીધું કે રોમાનો દારૂ તમારે નહીં પીવાનો. બાબુ, ના, એ તમે ડોક્ટર સાહેબે તમને સમજાયા, તમે ના માનો તો તમારા પૂજા કરમ તમે નહીં સમજો કદી. રોમાનો પીવો. ડોક્ટર સાહેબ એમ કીધું કે રોમાનો દારૂ નહીં પીવાનો. અમે તો રોમાનો દારૂ નહીં પીવો, અમે સોમાન તો દારૂ. નહીં મળે.
દાસ પીવા હાડો પૈસા સીધા જોડ કોઈ મારા કને કોઈ નથી હે છોકરા કેટલા પૈસા પડ્યા છે મારા તો કોઈ નહીં કર્યું અચમ કોઈ નથી દારૂ પીવા જાવ છે થોડા પૈસા હોય તો લે ના પૈસા હોય તો લે ભિખારી તેના છોકરા પાસે ભીખ માંગા હે કિને કિસી હે કિને કિસી ભિખારી હે મને કિસી ભિખારી તું ભિખારી તારો બાપ ભિખારી તારો આખું ખોનમન ભિખારી તારો મને ક્યાં ભિખારી ના કરી તું એ કશું બોલતો છે મારી વાત ઓપર દારૂ પીએ તો કોઈ ભિખારી કહે ને હા મને ભિખારી કહી ગયો હે ભલા દારૂ પીવાથી ભિખારી થઈ જાય પણ છોકરો હતો સાચું કહી છે હો કે દારૂડિયા બધા ભિખારી જ હોય માલદાર હોય માલદાર જો 12 મહિના દારૂ પીવે ને તો ભિખારી જ થઈ જાય તારી આ વાત સાચી છે હે હા ડાયલોગ તારી વાત સાચી છે શું કરશો હવે તો ઘેર જતો હે? પૈસા નથી તો જવા દે છોકરો સાચું કહી ગયો હો જવા કે દારૂ માલદાર હોય મિલ ચાલતી હોય ને જો પીવા વળે ને તો એ મિલે વેચી મારે દારૂ માલદાર સમજી ગયા સાચું કહી ગયો તો ચાલો મને ભિખારી કહી ગયો હું ભિખારી છું યાર હે તો ભાઈ હેલો ત્યારે જાતા નહીં